ગુજરાત પોલીસ અને આઈબી દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરોને ધમકાવવામાં આવતા હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના દિલ્હીના પૂર્વ ધારાસભ્ય દુર્ગેશ પાઠકે ટ્વીટ કરી તેમજ અરવિંદ કેજરીવાલે રીટ્વીટ કર્યા બાદ આણંદની સાયબર ક્રાઇમ પોલીસે આમ આદમી પાર્ટીના વડોદરા જિલ્લા પ્રમુખ સહિત 2 શખ્સો દ્વારા પોલીસ અને આઈબીના નામે આમ આદમી પાર્ટીના કાર્યકરોને ફેક કોલ કરી ધમકાવવામાં આવતા હોવાનો પર્દાફાશ કરી આમ આદમી પાર્ટીના વડોદરા જિલ્લા પ્રમુખ સહિત 2 શખ્સોની ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી છે। બોલો ભાઈ રેડી? જી સર। તારીખ 28/5ના દિવસે આમ આદમી પાર્ટીના દિલ્હીના પૂર્વ ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા શ્રી દુર્ગેશ પાઠકજી દ્વારા એક ટ્વીટ કરવામાં આવેલી અને એ ટ્વીટમાં એવો આક્ષેપ કરવામાં આવેલો હતો કે કોઈ એક નંબર પરથી ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ગુજરાત આઈબી પોલીસના નામે ધમકાવવામાં આવે છે અને તમારું વેરિફિકેશન કરવાનું છે અને એ રીતની હેરાનગતિ અને પરેશાની કરવામાં આવે છે। આ મતલબની એક ટ્વીટ દુર્ગેશ પાઠકજી દ્વારા કરવામાં આવેલી હતી। આ જ ટ્વીટને બાદમાં શ્રી અરવિંદ કેજરીવાલ દ્વારા પણ રીટ્વીટ કરવામાં આવેલી હતી અને ફરી વખત ગુજરાત પોલીસ અને ખાસ કરીને આઈબીની છબી ખરડાય તે રીતના એમાં કમેન્ટ્સ કરવામાં આવેલા હતા કે પોલીસ દ્વારા પરેશાની કરવામાં આવે છે, શું ખરેખર આઈબીનો નંબર છે, શું આવી રીતે વેરિફિકેશન કરવાનો કોઈ કાયદો છે વગેરે જેવા સવાલો અને માહિતી સાથે રીટ્વીટ કરવામાં આવેલી હતી। પોલીસ ઉપર આટલા ગંભીર આક્ષેપો હોવાથી વડી કચેરી દ્વારા પણ આનું સંજ્ઞાન લેવામાં આવેલું હતું અને પોલીસ વિભાગ દ્વારા આની તપાસ કરવાની શરૂઆત કરવામાં આવેલી હતી, જેથી આ નંબર છે એની પ્રાથમિક તપાસ કરતા જે નંબર ટ્વીટમાં જણાવેલો હતો એ નંબરની પ્રાથમિક તપાસ કરતા આ નંબરનો જે યુઝર છે એ આણંદમાં રહેતો હોવાનું જાણવા મળેલું, જેથી આણંદ પોલીસ દ્વારા આની વિશેષ તપાસ ટેકનિકલ રીતે પણ કરવામાં આવેલી અને બાદમાં એવું જણાયેલું કે આ માણસ જે છે એમનું નામ છે નીતિન ધીરુભાઈ ડોબરિયા, જે આણંદ ખાતે રહે છે, જેથી પોલીસ દ્વારા એને પૂછપરછ માટે બોલાવવામાં આવેલો હતો। એની તલસ્પર્શી પૂછપરછમાં અને બાદમાં ટેકનિકલ તપાસમાં એવી હકીકત સામે આવેલી કે આ ફોન જે કોલ કરવામાં આવેલો હતો, જે ટ્વીટમાં જે જણાવવામાં આવેલું છે એ કોલ નીતિન ડોબરિયા નામના શખ્સ દ્વારા જ કરવામાં આવેલો હતો, પરંતુ આ કોલ નીતિન ડોબરિયાએ હાલમાં પણ જે બરોડા શહેરના આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ છે એવા શ્રી અશોક ઓઝાના કહેવાથી આ તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં પ્રાંત અધિકારી